આપણે હેતવીબેન વાળા નાખવાના. હા મિત્રો અમારા ખેતરમાં દાડેમ પણ આ થઈ ગયા રીતના છે. દાડેમ થઈ ગયા છે. વાડીમાં પણ લગ્નના ગીત ગવાય છે મિત્રો. નવા વ્લોગમાં તમારું મિત્રો દિલથી સ્વાગત છે. અને આજે આપણે જવાના છે વાડીમાં. અને હમણાં તો વાડીનું જ બ્લોગ આવશે મિત્રો, કેમ કે કામ જ વાડીનું ચાલે છે. અને બીજું કામ તો આપણે મંડપનું પણ કરીએ છીએ, ડ્રાઇવિંગનું કરીએ છીએ, રિક્ષાનું, તો એ પણ તમને બ્લોગ જોવા મળશે. જે રિયલ લાઈફમાં આપણે હાલે છે એ પણ બધું તમને જોવા જાણવા મળશે. કારણ આ જે વાડી છે આપણે આ વર્ષે રાખેલી છે મિત્રો, ફાર્મ વાડીએ. અને આ જે વાડી છે એને હજી કાઠિયું ખેંચી અને એને ખેડવાનું છે. અને જાદુ કામ છે. અને જે આપણે પોતાની વાડી છે એમાં કામ જાદુ છે. નાળેલી વાવેલી છે ખેતરમાં. એ સામે તમે વાડી જોઉં છો મિત્રો, એમાં કપાસ ઉભેલો હતો, એમાં પણ નાળેલી છે. એ પણ આપણે ક્લીન કરવાની છે. ચાલો મિત્રો, તો તમે બન્યા રહેજો વિડીયોમાં હાજર. અને આપણી વાડી છે ગામની બાજુમાં મિત્રો, આપણે કપાસ વીણી લઈએ. વાડીમાં પણ લગ્નના ગીત ગવાય છે મિત્રો. લાલડી છે થાંભલે ચડેલી. ચાલો હવે આપણે જે તમને કપાસ દેખાય ને મિત્રો, તો આમાં કપાસ વીણવાનો છે. અટાણે તો જે કાઠિયું ખેંચેલી છે એમાં જે કંઈ કપાસ છે એ વીણી અને આ વાડી ક્લીન કરવાની છે મિત્રો. ચાલો તો આપણે લાગી જઈએ કામે. કપાસ વીણાઈ ગયો, અડધો બાકી છે, એટલો કપાસ થયો મિત્રો. હવે કાલે પાછા આવશું. અને આ જે કપાસ ખેંચેલો છે એમાં આપણે કપાસ વીણેલો હતો મિત્રો. હવે આમાં કંઈ છે નહીં, ફરતી નાળેલી ચોખ્ખી થઈ ગઈ ખેતરમાં. આ રીતનું ખેતર છે. ચાલો હવે આપણે જઈએ, પાણી પી લે, પછી પાછા કાલે આવશું. આજે કંઈ કપાસ છે આ રીતની નાળેલી થઈ ગયેલી છે મિત્રો. હાલમાં આ વર્ષે નાખેલી હતી ચોમાસામાં, 4-5 નાળેલી બળેલી છે, બાકી તો બધી રહી ગયેલી છે. હવે ચોમાસું આવે પછી કેટલી રહી ને કેટલી બાકી રહી પ્રમાણની બધી નાખવાની. આ જે કંઈ કપાસ અમે વીણીએ એ અમારે હેતવીબેનને કાનમાં અને નાકમાં કડી નખાવાની છે. કડી ને નહીં, વાળા. તો આ અમારે જે કંઈ હેતવીબેનનો જ કપાસ છે. અને ઘરે એમ તો 2 મણ જેવો કપાસ પડ્યો, એ થઈને કેટલો કપાસ થાય એ હેતવીબેનને. આપણે આવી ગયા છે મેળે અને પાણી પીને હવે ઘરે જવાના છે. તો તમને કાલે નવા વ્લોગ જોવા મળશે. તો આપણે ડેઇલી માટેના સવારે 8 વાગે અપલોડ થઈ જશે વ્લોગ. તો તમે ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો. ડેઇલી માટેના વ્લોગ તમને જોવા મળશે, એ પણ ઓરિજિનલ ગામના દેશી વ્લોગ. મિત્રો અમારા ખેતરમાં દાડેમ પણ આ થઈ ગયા રીતના છે. દાડેમ થઈ ગયેલા છે. ત્યાંથી પણ આ રીતની નાની દાડેમડી છે. અને આ બાજુ પણ છે. અને નાળિયેરી નાખેલી છે આ રીતની લાઈન. તમે મિત્રો જો મારી પાછળ કપાસ ખેંચેલો છે અને એમાં કેટલો કપાસ થાય. અને એ પણ અમારે હેતવીબેનનો કપાસ છે. હવે એ હેતવીબેનનો કપાસ કેટલો થાય અને કેટલો પૈસા આવે એ પ્રમાણના એને વાળા નખાવાના છે મિત્રો. અને 2 મણ જેવું તો લગભગ ઘરે કપાસ પડ્યો. અને આમાં જે કંઈ ઉતરે એ પણ હેતવીબેનનો જ છે. પછી તો જે કંઈ વાળામાં ઘટશે પૈસા તો નાખવા પડશે અમારે. પણ આ તો આપણે હેતવીબેનને ખોપ્યું છે કે આ જે કંઈ કપાસ થશે એ હેતવીબેનના વાળા નાખવાના છે. તો હું તમને ઘરે કપાસ છે એ બતાવીશ, તો તમે કહેજો, અંદાજિત આપજો કેટલો કપાસ થશે. હાલમાં તો અહીંયા એક બસકું છે અને ઘરે જઈએ જોવા કેટલો કપાસ છે મિત્રો. ઘરે પૂગી ગયા અને આપણે 2 મણ કપાસ આપેલો હતો, એ પણ હેતવીબેનના નામે જ છે. અને હવે કેટલો કપાસ ઘરે છે એ તમને બતાવું. અને હેતવીબેનને આપણે વાળા આવી જાય કેટલો કપાસ થશે એ તમે કમેન્ટ કરજો, જણાવજો. આપણે કપાસ જોઈએ પહેલાં. આ કપાસ છે એક ગાંહડી, ને આ કપાસ એટલો. હેતવીબેન વાળા નાખવાના આપણે 2 મણ આપેલો છે એટલો છે. તો તમે ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરજો મિત્રો. આપણે જોઈએ કપાસ વીણાઈ જાય પછી કે કેટલો કપાસ થશે અને કેટલા સોનાના વાળાના પૈસા થશે. ઘટશે તો આપણે નાખી દઈશું થોડું ઘણું, બરાબર. અને ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો ચેનલ ફરી જ મળીશું આપણે આવા જ નવા વ્લોગમાં મિત્રો. ચાલો, બાય બાય.